કરીએ તો રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાત પ્રવાસે છે અને રાજનાથ સિંહ ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે તો સેનાના જવાનો સાથે પણ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવશે। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ પ્રોત્સાહિત કરશે। ગત રોજ રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સેનાના જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। તો પ્રવાસ પહેલા રક્ષા મંત્રીએ ટ્વીટ પણ કર્યું છે અને ટાંક્યું છે કે ભુજ વાયુસેના સ્ટેશન પર આપણા સાહસી વાયુ યોદ્ધાઓ સાથે વાતચીત કરવા તેઓ ઉત્સુક છે। અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે અને 17 અને 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે। ગાંધીનગર અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। 117 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। તો ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવશે। તો અમિત શાહ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે છે ત્યારે 17 અને 18 મેના રોજ તેમનું ગુજરાત ખાતે આગમન થશે। તો અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે। તો આગામી 17 અને 18 મેના રોજ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ શહેરને આપવાના છે। સુરતના પર્વત ગામ સ્થિત અવધ ઋતુરાજ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયરની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આગને કાબૂમાં લેવા 18 જેટલી ફાયરની ગાડીઓનો સહારો લેવો પડ્યો હતો। માર્કેટમાં પડેલો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે। છોલેમાંથી વંદા નીકળ્યા છે। સરખેજ નજીક રહેતા પરિવારને કડવો અનુભવ થયો। પ્રહલાદનગરના ગ્વાલિયામાંથી છોલે મંગાવવામાં આવ્યા હતા। ગ્વાલિયા સ્વીટ્સમાંથી આ છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા અને છોલેમાંથી 2 વંદા નીકળ્યા હતા। ખોરાકમાંથી એક નહીં પણ 2 વંદા નીકળ્યા। તો ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું અને છોલેમાંથી 2 વંદા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ગરોળીની પૂંછડીએ એએમસી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે। અમદાવાદમાં આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળતા એએમસી તંત્ર હવે તાબડતોબ ચેકિંગ કરી રહ્યું છે। તપાસ માટે 3 સભ્યોની કમિટી પણ બનશે જેમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ સામેલ હશે અને જેઓ ટૂંક સમયમાં જ કમિશનરને રિપોર્ટ સોંપશે। રિપોર્ટના બાદ આઈસ્ક્રીમ કંપની સહિત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ એએમસી દ્વારા 50,000નો દંડ તેમજ તમામ બેચનો માલ પરત લેવા સૂચના આપવામાં આવી છે। ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે। आधुनिक और बेहतर कनेक्टिविटी का सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है। टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं। आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा। કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ, અંબાજી, પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે।
આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે. યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ રિજિયોનલ ટુરિઝમ હબ બન્યા છે. કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી મીરાત છે. ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું, હવે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવાનો આપણો સંકલ્પ છે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ગુજરાતના યાત્રાધામોમાં વિકાસનો દૂરદર્શી રોડમેપ. આસ્થા અને આધુનિકતાનો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ. યાત્રાધામના વિકાસથી સ્થાનિક રોજગારનું સર્જન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 3 દાયકામાં સોમનાથમાં દર્શન, ભોજન, પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. जो अरेंजमेंट यहाँ देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट, नाउ आई एम गोइंग टू एग्जिट, ब्यूटीफुल. पूजा अर्चना, पंडित, एवरीथिंग स्पीक एंड स्पैन, बहुत बढ़िया. कि इतना डिसिप्लिन है, धक्का धक्की नहीं है, कुछ नहीं है जैसे दूसरी जगह में होता है. वेल ऑर्गेनाइज्ड, people are so cooperative and the hospitality is so good. I am really overwhelmed to come to Gujarat and find this place. ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ, કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, અન્ય પ્રસંગો છે, પાલખી યાત્રા છે, આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે. ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે. મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે. આજુબાજુના રસ્તાઓ, ઇવન 51 શક્તિપીઠનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. નવો કોરિડોર બની રહ્યો છે. એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે. સરકાર તરફથી ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી આનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે. બધા દર્શનાર્થીઓને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે. પાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ્સે આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે. ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામમાં કરેલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવે છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્ર, સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કર્યો છે.